વિડિયો લેક્ચર્સની અંદર આપણે કન્ટિન્યુ આગળ કરવાનું છે, જેની અંદર ખાસ કરીને આજે અકાઉન્ટની અંદર પારિભાષિક જે શબ્દો ચાલે છે એ શબ્દોની આગળની માહિતીઓ આપણે મેળવવાની છે. બરાબર છે. લાસ્ટની અંદર યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી મિલકતો જોયું હતું અને મિલકતોના બે પ્રકારો જે છે એને ત્યાં આગળ જોવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યાંથી આગળ વધવાનું છે. પણ સૌથી પહેલાં થોડી આપણે એની ચર્ચા કરી લઈએ કે સાદી પરિભાષાની અંદર કોઈ પણ મિલકત છે તો એના મુખ્ય 3 પ્રકારો છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ હતા કે સર અમારે બુકની અંદર કેવી રીતના લખવું, તો સાથે એ પણ સમજાવી દઉં છું, ધ્યાન આપજો. જેની અંદર સૌથી પહેલું પ્રકાર છે બિનચાલુ મિલકતો, ત્યારબાદ બીજો પ્રકાર છે ચાલુ મિલકતો અને ત્રીજો પ્રકાર છે અવાસ્તવિક મિલકતો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં તમે આ પ્રકારનો સરસ મજાનો બુકની અંદર ચાર્ટ બનાવો છો. ચાર્ટ બનાવ્યા પછી તમારે પહેલો પ્રકાર લખવાનો છે બિનચાલુ મિલકત, આ રીતનું હેડિંગ. ત્યાર પછી નીચે અંડરલાઈન ઇન્વર્ટેડ કોમાની અંદર આપણે બિનચાલુ મિલકતની ત્યાં આગળ આ પ્રકારની વ્યાખ્યા લખશું. વ્યાખ્યા બોલું છું, જે મિલકતનો ઉપયોગ લાંબા સમયગાળા માટે કરવામાં આવતો હોય તેવી મિલકતોને બિનચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ બિનચાલુ મિલકતની વ્યાખ્યા આ રીતની થઈ. ત્યાર પછી બિનચાલુ મિલકતના તમે ઉદાહરણ લખો છો, એટલે હેડિંગ સૌથી પહેલાં ઉદાહરણ, અને ત્યાર પછી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, મશીનરી, ઓજાર, છૂટા ભાગ જે કાંઈ પણ આવે છે એ બધા જ ઉદાહરણો. ત્યાર પછી તમે ત્રીજા મુદ્દાની અંદર લખી શકો છો એનું બીજું નામ, કે એનું બીજું નામ શું છે, તો કે લાંબા ગાળાની મિલકત તરીકે એને ઓળખવામાં આવે છે એટલે બિનચાલુ મિલકત છે. એટલે એક ટોપિકને તમે આવી રીતે લખ્યો. હવે સેમ તમે પાછો બીજો પ્રકાર જ્યાં આગળ કરો છો તો સેમ આ જ કામ કરવાનું છે. પહેલાં હેડિંગ લખવાનું છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો લખાયા પછી તમે તરત લખો છો ચાલુ મિલકતની વ્યાખ્યા, કે જે મિલકતનો ઉપયોગ 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે વારંવાર કરવામાં આવતો હોય તેવી તમામ મિલકતોને કઈ મિલકત કહેવાશે? ચાલુ મિલકતો કહેવાય છે. પછી તમે તરત લખો સેકન્ડની અંદર એના ઉદાહરણમાં રોકડ શિલ્લક 1 વર્ષમાં વારંવાર ચેન્જ થાય, બેંક શિલ્લક 1 વર્ષમાં વારંવાર ચેન્જ થાય, થર્ડ સ્ટોક 1 વર્ષમાં વારંવાર ચેન્જ થતો હોય, અને ત્રીજા મુદ્દાની અંદર લખો છો તમે ફરજિયાતપણે ખાસ કરીને તમે બીજું નામ, ચાલુ મિલકતનું બીજું નામ છે એને પણ ત્યાં આગળ મેન્શન કરો. આવી રીતના 3 મુદ્દાઓ જે છે એ લખાય. આ લાંબા ગાળાની મિલકત છે તો આ કઈ મિલકત છે, ટૂંકા ગાળાની મિલકત છે એવું ત્યાં આગળ કહેવામાં આવતું હોય. ક્લિયર? હવે ત્યાંથી આગળ કન્ટિન્યુ કરીએ. ત્રીજો પ્રકાર અવાસ્તવિક મિલકતો. તો શબ્દ ઉપરથી ખબર પડે કે જે વાસ્તવમાં નથી એવી મિલકતો અવાસ્તવિક મિલકત. ઘણા વિદ્યાર્થીઓ આવી વ્યાખ્યા કરે છે, હકીકતે આવી વ્યાખ્યા નથી. અવાસ્તવિક મિલકત એવી છે કે જેનો ખર્ચ 1 વખત કરેલો હોય પરંતુ એનો લાભ આપણને લાંબા સમયગાળા માટે મળતો હોય એવી તમામ મિલકત આપણી અવાસ્તવિક મિલકત બને. ફરીથી રિપીટ કરું છું, જેનો ખર્ચ કેટલી વાર કરેલો હોય? 1 વખત. જ્યારે એનો લાભ આપણને લાંબા સમયગાળા સુધી મળતો હોય તો તેવી તમામ મિલકતને આપણે બિનચાલુ મિલકત તરીકે ઓળખીએ. તો વિચાર આવે કે યાર ખર્ચ 1 વખત, લાભ આપણને લાંબા સમયગાળા માટે, એટલે 1 વર્ષ કરતાં વધુ, પછી એનો લાભ 2 વર્ષ પણ મળતો હોય, 5 વર્ષ પણ મળતો હોય, 8 વર્ષ પણ મળતો હોય, એને ત્યાં આગળ ધ્યાનમાં લેવામાં આવતું નથી, પણ લાંબા સમયગાળા સુધી એનો લાભ આપણને મળે. પહેલું, ક્યારેય એનું રોકડમાં રૂપાંતર થતું નથી. આ મિલકતનું ક્યારેય રોકડમાં રૂપાંતર ન થાય તો તમે સમજી શકો છો કે આ પ્રકારની જે મિલકતો છે એ બધાનું રોકડની અંદર રૂપાંતર થાય.
દાખલા તરીકે લાંબા ગાળાની મિલકત વેચીએ, 1 કરોડ 2 કરોડ 5 કરોડ 10 કરોડની મિલકત વેચાણી, પૈસા મળ્યા. ટૂંકા ગાળામાં રોકડ શિલક બેંક શિલકમાં ચેન્જીસ થયો, પરંતુ સામેની બાજુ ચેન્જીસ જે છે એ થતો નથી. એનું રોકડની અંદર જે રૂપાંતર થવું જોઈએ એ રૂપાંતર ત્યાં આગળ કરવામાં આવતું નથી. એવી અવાસ્તવિક મિલકતો તરીકે ઓળખાય છે. આ મિલકતનું ઉપજ મૂલ્ય પણ શૂન્ય હોય. કંઈક વિચિત્ર આવે છે કે રોકડમાં રૂપાંતર નહીં, ઉપજ મૂલ્ય શૂન્ય, છતાંય તે આપણે એને શું કામ મિલકત કહીએ છીએ. પણ હમણાં હું એના ઉદાહરણ તમને સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે કે શું કામ એ અવાસ્તવિક મિલકત જે છે એ આપણને લાંબા ગાળા માટે ફાયદાકારક બનતી હોય એવું કહેવામાં આવે. કારણ કે ખર્ચ મેં કીધું એક જ વાર કરવાનો છે, પણ એનો ઉપયોગ લાંબા ગાળા માટે કરવાનો છે. સૌથી પહેલાં ઉદાહરણ લઈએ પ્રાથમિક ખર્ચ. પેલું પ્રાથમિક ખર્ચ, જેને આપણે બેઝિક એક્સપેન્સ તરીકે ઓળખીએ છીએ. એક જ વખત પ્રાથમિક ખર્ચ કરવામાં આવે એનો લાભ લાંબા ગાળા માટે છે. સપોઝ ઉદાહરણ આપું છું કે મેં 4 કરોડ રૂપિયાનો બંગલો બુક કરાવ્યો છે અને ઓપનિંગ છે. તો ઓપનિંગની અંદર હું કોઈ સંત મહાત્માને બોલાવું છું કે સેલિબ્રિટીને બોલાવું છું, બરોબર છે? હવે તમે વિચારજો કે હું સંત મહાત્માને બોલાવું કે સેલિબ્રિટીને બોલાવું છું અને ત્યારે થતો ખર્ચો કેટલી વખત? એક જ વખત. પણ એનો લાભ લાંબા સમયગાળા માટે કોઈ પણના ઓપનિંગમાં જશો તો તરત મારા બંગલાનું ઓપનિંગ યાદ આવશે, બરોબર ને? ભાવનગરની અંદર કીધું કે સરસ મજાની 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલ ખુલવાની છે, એનું ઓપનિંગ કેટરીના કેફ કરવામાં આવના છે. હોટલના મેનેજમેન્ટ કારે એ કેટરીના કેફને બોલાવવા પાછળનો ખર્ચ કરવાનો છે માત્ર એક જ વખત. પણ જ્યારે હોટલમાં જશું, જ્યારે હોટલની વાત આવશે ત્યારે એનો ફાયદો મિલકત સ્વરૂપે મળશે. એક કે જેનું ઉદ્ઘાટન કેટરીના કેફે કરેલું છે. તો આ પ્રકારની અવાસ્તવિક મિલકત ખર્ચ એક વખત, જ્યારે લાભ લાંબો સમયગાળો. હવે તમે વિચારો, મેચ્યોર થઈ ગયા ને તો ઘણી વખત ઘરે મમ્મી કે પપ્પા તમારા લગ્નની વાત કરતા હોય કે મારા છોકરાના લગ્ન તો અમારે આ રીતે કરવા છે, મારી દીકરીના લગ્ન અમારે આ રીતે કરવા છે. એની માટેનો ખર્ચો અને પ્લસ તમારા પર્સનલ વ્યૂ તો હજી બાકી છે. તો તમે વિચારશો કે લગ્ન એક જ વખત કરવાના, બરોબર ને? હા, તો વાંધો નહીં, લગ્ન એક જ વખત કરવાના, પણ એવા મેરેજ કરશું કે જે બધાને યાદ રહી જાય, અથવા આપણા વ્યૂ પ્રમાણે કરશું, અથવા આપણા ફેમિલીમાં લાસ્ટ મેરેજ જેના થયા હોય ને એના કરતાં સારામાં સારા મેરેજ કરવાનો આપણે પ્રયત્ન કરશું. ખર્ચ કેટલી વખત? માત્ર એક જ વખત, જ્યારે એ ખર્ચનો લાભ લાંબા સમયગાળા માટે. હવે હું કોઈ પાર્ટી પ્લોટની અંદર મેરેજ કરું અને હું કોઈ રિસોર્ટની અંદર મેરેજ કરું અને હું કોઈ 7 સ્ટાર હોટલની અંદર મેરેજ કરું છું, દરેકનો પ્રાથમિક ખર્ચ અલગ. કદાચ પાર્ટી પ્લોટના લગ્ન યાદ નહીં રહે, પણ રિસોર્ટ કે 7 સ્ટાર હોટલના મેરેજ જે છે એ ત્યાં આગળ ફરજિયાતપણે યાદ રહેતા હોય છે. ખર્ચ મેં કેટલી વખત કર્યો? એક જ વખત. પછી જેના લગ્ન પ્રસંગમાં જશું ને ત્યાં આગળ ઓટોમેટિક મેચ શું થાય ખબર છે કે આના કરતાં તો ઓલાના મેરેજ બહુ સારા હતા, એની હોટલ 7 સ્ટાર હતી, એણે રિસોર્ટની અંદર આ મેરેજ કરેલા હતા. ખર્ચ અહીંયા પણ કંપની ઉપર હવે વાત કરીએ તો પ્રાથમિક ખર્ચ ઘણી વખત એક જ વાર કરતા હોય, પરંતુ એનો લાભ કંપનીને લાંબા સમયગાળા માટે મળતો હોય. અને જેટલો પણ ખર્ચો થયો હોય તે 1 વર્ષમાંની પણ અમુક વર્ષોની અંદર એને માંડી વાળવાનો ત્યાં આગળ પ્રયત્ન કરતા હોય. સેકન્ડ ઉદાહરણ લઈએ, શેર વટાવ. હવે સૌથી પહેલાં શેર વટાવ સમજતા પહેલાં વટાવને સમજવો જરૂરી છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વટાવ? પણ હમણાં જો એનું ઇંગ્લિશ વર્ડ બોલીશ તો તમને તરત ખ્યાલ આવી જશે, ડિસ્કાઉન્ટ. એમાં ગર્લ્સને તો બહુ મજા આવે. 20% ડિસ્કાઉન્ટ ક્યાંક મૂક્યું હોય, 50% ડિસ્કાઉન્ટ હોય. ઓગસ્ટમાં તહેવાર આવશે ને અલગ અલગ સેલ લાગેલા હોય. કોરોના છે એટલે નથી લાગવાના, પણ બાકી તમે લોકો કે કોઈ પણ કસ્ટમર એટ્રેક્ટ થશે વટાવથી, ડિસ્કાઉન્ટથી. કે 100 રૂપિયાની કોઈ પણ પ્રાઇસ હતી ને એની ઉપર 10% ડિસ્કાઉન્ટ છે. એનો મિનિંગ 100 રૂપિયા ઉપર 10% કરીએ તો 10 રૂપિયા થશે, જે આપણે ચૂકવવાના નથી. MRP 100 રૂપિયા, છતાંય ચૂકવવાના છે માત્ર આપણે 90 રૂપિયા.
તો 10 રૂપિયા વટાવ થયો. તમે વિચારો એક પ્રોડક્ટ ઉપર 10 રૂપિયા વટાવ થયો છે, આવી જેટલી પ્રોડક્ટો વેચાશે એની ઉપર 10 રૂપિયા વ્યક્તિને ઓછા મળે. એમ હવે વાત કરીએ શેર ઉપર વટાવ અને ડિબેન્ચર પર વટાવ. હવે પહેલું તમારી માટે આ બંને શબ્દમાં નવા છે. કોને શેર્સ કહેવાય અને કોને શું કહેવાય? ડિબેન્ચર કહેવાય. કંપની પોતે નાણાં ભંડોળ મેળવવા માટે જાહેર જનતાને એક જામીનગીરી કે પ્રમાણપત્ર બહાર પાડી અને માલિકીના નાણાં લે તો એ શેર કહેવાય, અને ઉછીના નાણાં મેળવે તો એને ડિબેન્ચર કહેવાય. માનો કે મારે 70 કરોડ રૂપિયા જોઈએ છે, તો હું જાહેર જનતાને શેર્સ બહાર પાડી અને નાણાં મેળવી શકું, ડિબેન્ચર બહાર પાડીને પણ નાણાં મેળવી શકું. આ બંને ટોપિક વિગતે હજુ ડીપમાં સમજવાના છે, આગળ ચેપ્ટર આવે છે. અહીંયા હું એને માત્ર ટૂંકમાં જ સમજાવું છું. તો હું જાહેર જનતા પાસેથી નાણાં લઉં છું. હવે સપોઝ વિચારો કે એક શેર 100 રૂપિયાનો છે કે એક ડિબેન્ચર 100 રૂપિયાનો છે, એ હું જાહેર જનતાને વેચવા માટે કે એને આકર્ષવા માટે ફરજિયાતપણે વટાવથી બહાર પાડું. હવે તમે વિચારજો આખી ગણતરી કે 100 રૂપિયાનો એક શેર છે, 10% વટાવથી બહાર પાડું છું એટલે 10 રૂપિયા મને ઓછા આવશે. એટલે 100 રૂપિયા મૂળ કિંમત, 10 રૂપિયા વટાવ, મને ત્યાં આગળ પ્રાપ્ત થયા માત્ર 90 રૂપિયા. એટલે એક શેર ઉપર 10 રૂપિયા કેવા મળ્યા મને? ઓછા. હવે તમે વિચારો કે 1 લાખ શેર્સ હું બહાર પાડતો હોઉં તો 10 રૂપિયા લેખે મને 10 લાખ રૂપિયા ઓછા મળે. ખાસ શબ્દ બોલું છું, 10 લાખ રૂપિયા કેવા મળે? ઓછા. તો આ તો ખોટનો ધંધો ન થયો? નહીં. કંપની શેર ઉપર કે ડિબેન્ચર ઉપર વટાવ આપી કસ્ટમરને આકર્ષવાનો પ્રયત્ન કરે. હા, નો ડાઉટ 10 લાખ રૂપિયા કંપનીને ઓછા જ મળ્યા છે, પરંતુ કંપની પોતે 10 લાખ રૂપિયાને અલગ અલગ વર્ષની અંદર જે નફો થાય એમાંથી બાદ કરશે. એકાઉન્ટની પરિભાષામાં એવું કહેવાય, એ રકમને દર વર્ષે નક્કી કરેલી રકમથી માંડી વાળવાનો પ્રયત્ન કરશે. શું કરશે? માંડી વાળવાનો. શબ્દ નવો છે, તમને યાદ ન રહે તો તમે એવું યાદ રાખી શકો, દર વર્ષે નફામાંથી આ 10 લાખ રૂપિયાની અમુક રકમ બાદ કરે. એકાઉન્ટની ભાષામાં એને માંડી વાળવું કહેવાય. નિશ્ચિત વર્ષે પૂરું થઈ જશે. ઉદાહરણ સ્વરૂપે 10 લાખ રૂપિયાને હું કન્વર્ટ કરી દઉં 10 વર્ષમાં, દર વર્ષે 1 લાખ રૂપિયા નફામાંથી લઈ લેવાના. તો એ 1 લાખ રૂપિયા લઈ લો તો 10 વર્ષે 10 લાખ રૂપિયા ત્યાં આગળ જે છે, જે માંડી વાળવાના હોય એ પૂરા થઈ જશે, જેથી કંપનીને નુકસાન થતું નથી. ગ્રાહકો આકર્ષાતા હોય છે, અને ખાસ કંપનીને જેટલા શેર ડિબેન્ચર વેચવા હોય એ સરળતાથી વેચાઈ ગયા, એને કોઈ મુશ્કેલી થતી નથી. એટલા માટે કંપની શેર વટાવ અને ડિબેન્ચર વટાવ પર બહાર પાડે, અને ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ. શું કીધું મેં? સાદી ભાષાની અંદર કહું તો જાહેરાત ખર્ચ, પણ એકાઉન્ટની ભાષામાં જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય. કોઈ પણ પ્રોડક્ટની સિઝનની અંદર કોઈ પણ પ્રોડક્ટની અંદર સિઝન દરમિયાન દરેક કંપની ફરજિયાત એડવર્ટાઇઝ ત્યાં આગળ કરતા હોય છે, બરાબર? દાખલા તરીકે ઉનાળો આવ્યો તો દરેક કોલ્ડ ડ્રિંક્સ કંપની ભરપૂર એડ કરશે, આજ કુછ તૂફાની કરતે હે. તો એ તૂફાની કોને થાય? સલમાનને થાય. આપણે તો સીધું હોસ્પિટલમાં પહોંચ્યો, કારણ કે એવી એડવર્ટાઇઝ બનાવશે કે એ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી તમારી અંદર અનહદ શક્તિ આવશે અને ગરમી દૂર થઈ જશે. નો ડાઉટ ગરમી દૂર થાય. એ જેમ બાઇક કે કાર હલાવે ને તૂફાની કરે એમ આપણાથી પોસિબલ નથી. પણ કંપની એવું વિચારે છે કે હું એવી એડવર્ટાઇઝ માર્કેટની અંદર આપું કે જે જોઈ અને કસ્ટમર જે છે એ પ્રોડક્ટ ખરીદવાનો પ્રયત્ન કરે, બરોબર ને? ફેર એન્ડ લવલી લગાડવાથી કાળી વ્યક્તિ ધોળી દેખાય, ઇટ ઇઝ પોસિબલ. હું તો એવું કહું, ભેંસ ઉપર લગાડો તો ખબર પડે, પણ એ પોસિબલ નથી. હા, ગ્લોની અંદર ચેન્જ આવે છે, પણ એડવર્ટાઇઝમાં દેખાડે છે એટલું નહીં. પણ એડવર્ટાઇઝ કોઈ પણ કંપની એટ્રેક્ટિવ રીતે જ કરવાનો પ્રયત્ન કરે છે. એ એટ્રેક્ટિવનેસ પાછળ કંપનીએ શું કરવું પડશે? જાહેરાત ઝુંબેશ ખર્ચ કરવો પડશે. હવે તમે વિચારો કે એડવર્ટાઇઝ કેટલી કરશું? કોક કંપની માટે ડિસાઇડેબલ હોય, કોક કંપની માટે ડિસાઇડેબલ નથી હોતું, પણ એની માટેનું ફંડ દરેક કંપની પાસે ફિક્સ્ડ હોય.
તમે કપડાં લેવા જશો તો કોકને ફિક્સ હોય કે હું 5 જોડી લઈશ, કોકને ફિક્સ્ડ ન હોય, પણ બજેટ તો બધા માટે ફિક્સ હોય. પપ્પાએ કીધું કેટલા રૂપિયામાં જ લેવું. એમ જાહેરાત ખર્ચ પાછળ માનો કે 5 લાખ રૂપિયાનું ફંડ થમ્સઅપ કંપની પાસે પડેલું છે, તો થમ્સઅપ કંપની પોતે સીધી 5 લાખની એડવર્ટાઇઝ ઉનાળામાં નહીં કરે, પણ થમ્સઅપ કંપનીએ વિચાર્યું કે હાલના માર્કેટ રિવ્યૂ પ્રમાણે મારે 2 લાખ રૂપિયાની ત્યાં આગળ એડવર્ટાઇઝ કરવી પડશે. એ એડવર્ટાઇઝ માત્ર ઉનાળા દરમિયાન થશે. હવે વ્યાખ્યા એડ કરો. ખર્ચ કેટલી વખત? એક વખત, એટલે સિઝન દરમિયાન, ઉનાળા દરમિયાન. એનો ફાયદો અન્ય લાંબા ગાળામાં એટલે શિયાળામાંય મળે, ચોમાસામાંય મળે, બીજા વર્ષેય મળે, 5મા વર્ષેય મળે, જ્યાં સુધી એડવર્ટાઇઝ ચેન્જ ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી એડવર્ટાઇઝની અંદર રહેલી સેલિબ્રિટી ચેન્જ ન થાય ત્યાં સુધી જ આજ કુછ તૂફાની કરતે હૈ. ફેર એન્ડ લવલીની હિરોઈન કન્ટિન્યુ જ રહે, બાદશાહ મસાલાવાળો કન્ટિન્યુ જ રહે છે. બરોબર ને? તો આ એક પ્રકારનો જાહેરાત ઝુંબેશ ખર્ચ, એડવર્ટાઇઝ બનાવવા માટે ખર્ચ એક જ વખત કર્યો, પણ એ એડવર્ટાઇઝ જેટલી બધી વખત રિલીઝ થશે નવી ન બને ત્યાં સુધી એની મિલકત, ત્યાં સુધી એને એનો લાભ પ્રાપ્ત થતો હોય. ક્લિયર? ભણવામાં એટલું બધું ડીપમાં નથી એટલે ચિંતા ન કરતા. ફરીથી રિપીટ કરી દઉં, માત્ર વ્યાખ્યાને 4 ઉદાહરણ. જે ખર્ચ એક વખત કરવામાં આવે ત્યારબાદ એનો લાભ આપણને લાંબા સમયગાળા સુધી પ્રાપ્ત થતો હોય તો તેવી મિલકતને અવાસ્તવિક મિલકત કહેવાય. જેના મુખ્ય 4 ઉદાહરણ ખાસ કરીને તમને અહીંયા મૂકવામાં આવેલું છે: પ્રાથમિક ખર્ચ, શેર વટાવ, ડિબેન્ચર વટાવ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. ખાસ ધ્યાન રાખજો, આ અવાસ્તવિક મિલકતોનું રૂપાંતર રોકડમાં થતું નથી, પણ એની પ્રોડક્ટ વેચાય એટલે ઓટોમેટિક કંપનીને રોકડે મળે અને નફો પણ મળતો હોય. ઉપરાંત તમે જુઓ તો આ ખર્ચનો લાભ અત્યારે એડવર્ટાઇઝ કરી તો અત્યારે તો મળવાનો જ છે, પરંતુ એ પછી પણ મળશે. હું અને તમે ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સ તો પીએ જ છીએ, પણ શિયાળા કે ચોમાસામાં આપણે હોટલમાં જઈએ છીએ, ફંક્શન્સોમાં જઈએ છીએ, ત્યારે કોલ્ડ ડ્રિંક્સ તો પીએ જ છીએ. ક્લિયર છે? તો આ પ્રકારના અલગ અલગ ફાયદાઓ જે છે એ ત્યાં આગળ રાખવામાં આવતા હોય છે, જેથી એને અવાસ્તવિક મિલકત તરીકે ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવે. ક્લિયર? 3 પ્રકાર કમ્પ્લીટ. બુકની અંદર કેમ લખવાનું એ ફરીથી બિનચાલુ પહેલાં આખો ચાર્ટ, પછી પહેલું વેડિંગ હમણાં સમજાવ્યું એમ એની વ્યાખ્યા, સેકન્ડમાં એના ઉદાહરણ, થર્ડમાં એનું બીજું નામ, ફોર્થમાં કોઈ સમજૂતી લખવી હોય તે. એટલે એક પાનું એનું થશે, બીજું પાનું આનું અને ત્રીજું પાનું આનું વ્યવસ્થિત રીતે બુકમાં રેડી કરવું જરૂરી. ક્લિયર છે? ત્યારબાદ આવે છે એની અંદર એક પ્રવાહી મિલકત. પ્રવાહી એટલે લિક્વિડેટ. બરોબર? તો એની અંદર સ્ટોક સિવાયની જેટલી પણ મિલકતો છે એ બધી જ મિલકતોને પ્રવાહી મિલકત તરીકે ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. અને એની વ્યાખ્યા એવું કહે છે કે સ્ટોક સિવાયની જેટલી પણ કઈ મિલકત ચાલુ મિલકત હોય, એટલે જેમાં આપણે રોકડ શિલ્લક, બેંક શિલ્લક જોયું હતું, તો આ બંનેનું ટૂંકા ગાળાની અંદર વારંવાર રૂપાંતર થાય. લાસ્ટ લેક્ચરમાં મેં ઉદાહરણ આપ્યું હતું ને કે મારા પોકેટની અંદર અત્યારે 500 રૂપિયા પડ્યા છે, લેક્ચરો પૂરો થઈ ગયો અને પછી મને નાસ્તો કરવાનું મન થયું, તો શું થયું? 100 રૂપિયા વપરાણા, રોકડ શિલ્લક ઘટી. પહેલી, બીજી, ત્રીજી તારીખ આવીને મને સેલરી મળી તો રોકડ શિલ્લક શું થઈ? વધી. હવે એ જ રોકડ શિલ્લક જરૂર નહોતી ને હું બેંકમાં મૂકવા ગયો તો બેંક શિલ્લક વધી. ઓનલાઈન મેં પેમેન્ટ કરીને કોઈ શોપિંગ કરી તો ઓટોમેટિક બેંક શિલ્લક ઘટી. તો આ બંને ચાલુ મિલકતમાં વારંવાર ફેરફાર થાય, એટલા માટે એને પ્રવાહી મિલકત તરીકે પણ ઓળખાય. પણ યાદ રાખવાનું, ચાલુ મિલકતમાં સ્ટોકનો સમાવેશ થાય છે, પણ પ્રવાહી મિલકતની અંદર સ્ટોકનો સમાવેશ થતો નથી. ક્લિયર? ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 14ની અંદર અલગ અલગ વિવિધ પ્રકારના 9, 10, 11, 12, 13 અને 14 આટલા જે પારિભાષિક શબ્દો છે એ એક સાથે કમ્પ્લીટ થઈ ગયા. બરોબર છે? પછી વાસ્તવિક મિલકત પણ આપવામાં આવી છે, જે આપણે અગાઉ જોયું હતું એ મુજબ જ એની પણ વ્યાખ્યા ત્યાં આગળ મૂકવામાં આવી છે. હવે નવો શબ્દ જોઈએ આપણે, આવકો. શું કહેવાશે આવકો? તમારી પરિભાષાની અંદર આવકો કોને કહેવામાં આવશે? મેં કીધું એમાં બધા શબ્દથી પરિચિત છો, પણ એકાઉન્ટની પરિભાષાની અંદર જોઈએ તો આ બધા શબ્દો તમારી માટે કંઈક ને કંઈક નવી રજૂઆત કરતા હોય છે.
ચાલો, તમારી પરિભાષામાં આપણે કોને આવક કહેશું? પપ્પા રોજ કમાઈ આવક, મમ્મી જોબ કરે છે ને પૈસા લાવે છે એ આવક, બરોબર છે. આવકના ઉદાહરણ કે આવકની વિગત તો કે બહુ ઓછી ખબર પડે, સમજી શકાય, પણ એને શબ્દની અંદર કન્વર્ટ કરવું થોડુંક ડિફિકલ્ટ છે એવું લાગે. ચાલો આજે એને પેલું ક્લિયર કરીએ. આવક જે છે એ સાદી પરિભાષાની અંદર એક વર્ષની અંદર નિયમિત રીતે આપણને અમુક રકમો જે પ્રાપ્ત થતી હોય એ રકમો જે છે એ આવક કહેવાય. ઘણી આવક ધંધાની અંદર માલ વેચવાથી મળતી હોય તો એ છે, અને ઘણી આવક માલ સામાનના વેચાણ સિવાય પણ મળતી હોય તો પણ એ આવક કહેવામાં આવે. તો આવકની અંદર જોઈએ, પહેલું એના મુખ્ય બે પ્રકાર, બરોબર. સૌથી પહેલું છે મૂડી આવક અને બીજો પ્રકાર છે એનો મહેસૂલી આવક, બરોબર. પહેલો પ્રકાર શું કીધો? મૂડી આવક, અને બીજો પ્રકાર એનો કહેવામાં આવે છે મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવતી હોય છે, બરોબર. વ્યાખ્યા જોઈએ મૂડી આવકની, જે આવક આપણને નિયમિત રીતે પ્રાપ્ત ન થતી હોય અથવા લાંબા ગાળે ક્યારેક જ પ્રાપ્ત થતી હોય તેવી તમામ આવકોને મૂડી આવક કહેવામાં આવે છે. વ્યાખ્યા: જે આવક લાંબા ગાળે પ્રાપ્ત થતી હોય તેને શું કહેવાય? લાંબા ગાળાની આવક અથવા તો મૂડી આવક તરીકે ઓળખવામાં આવે. લાંબા ગાળે ભાગ્યે જ આપણને પ્રાપ્ત થાય છે, વારંવાર પ્રાપ્ત થતી નથી. જેની અંદર અહીંયા બીજી વખત ઓપોઝિટ કરીને પણ કહી શકું કે અહીંયા આગળ નિયમિત આવક પ્રાપ્ત નથી થતી. તો કેવી? દાખલા તરીકે તમારી કોઈ પણ મિલકતનું ત્યાં આગળ વેચાણ કરવામાં આવે. હવે વિચારજો, કોઈ પણ મિલકત આપણે વારંવાર વેચીએ અથવા મિલકત જાજી હોય તો કે આજકાલ પરમદી એક વર્ષમાં 2-3 વખત કરતા નથી. એટલે જમીનનું વેચાણ ભાગ્યે જ, મકાનનું વેચાણ ક્યારેક જ, પ્લાન્ટ યંત્ર મશીનરીનું વેચાણ આ બધું જ થાય છે. એટલે ઉદાહરણની અંદર ટૂંકમાં લખી શકું મિલકતોનું વેચાણ, અને એમાંથી આપણને જે આવક પ્રાપ્ત થાય એ આવક આપણી મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે. ફરીથી રિપીટ કરું, પછી મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, મશીનરી બધું જ આવી જાય. એ મિલકતનું વેચાણ ક્યારેક જ હોય, લાંબા ગાળે હોય, અને ભાગ્યે જેમાંથી આવક પ્રાપ્ત થતી હોય એટલે એને લાંબા ગાળાની આવક તરીકે ઓળખવામાં આવતું હોય. સપોઝ મેં જમીનનું વેચાણ કર્યું તો મારી પાસે પુષ્કળ જમીનો હોય છતાં પણ હું ભાગ્યે જ કરીશ, લાંબા ગાળે જ કરીશ, અને જરૂરિયાત હોય ત્યારે જ કરીશ, એ વગર કરવાનો નથી. ક્લિયર છે? તો એને કઈ આવક કહેવાશે? મૂડી આવક તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યારબાદ મહેસૂલી આવક જોઈએ તો આ ત્રણેય મુદ્દાનું ઓપોઝિટ છે. હવે તમે જાતે જ કરો, ઓટોમેટિક તમને ઓપોઝિટ ખ્યાલ આવી જશે. પહેલું, અહીંયા શબ્દ શું હતો? લાંબા ગાળે પ્રાપ્ત થતી આવક. તો અહીંયા આગળ ટૂંકા ગાળે અથવા તો નિયમિત રીતે પ્રાપ્ત થતી આવક હોય એ કઈ કહેવાશે? મહેસૂલી. જે આવક નિયમિત કે વારંવાર પ્રાપ્ત થતી હોય તેને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થઈ ગયું કે જે આવકો છે એ એક વર્ષ દરમિયાન ઘણી વખત વારંવાર પ્રાપ્ત થતી હોય છે તો એને આપણે મહેસૂલી આવક તરીકે ઓળખશું. હવે આની ઓપોઝિટ, અહીંયા નિયમિત આવક પ્રાપ્ત નથી થતી તો હું અહીંયા શું લખું? નિયમિત આવક પ્રાપ્ત થાય છે, બરોબર, વારંવાર આપણને પ્રાપ્ત થાય. જેનું બેસ્ટ અને પહેલું ઉદાહરણ માલ સામાનનું વેચાણ. હું કરિયાણાનો વેપારી છું અને કરિયાણાનું વેચાણ કરું, કેટલી વાર થશે નક્કી નથી, પણ વારંવાર. ફર્નિચરનો વેપારી છું ને ફર્નિચરનું વેચાણ કરું વારંવાર.
રેડીમેડ કાપડનો વેપારી છું અને રેડીમેડ કપડાનું વેચાણ કરું છું, ફિક્સ હોતું નથી. એક દિવસમાં વારંવાર એમ વર્ષમાં પણ કેટલી વખત, તો એ બધી જ મારી કઈ થઈ? મહેસૂલી આવક છે એવું કહેવામાં આવે છે. એટલે અહીં આગળ માલનું વેચાણ એ એનું બેસ્ટ ઉદાહરણ છે એવું આપણે ત્યાં આગળ કહી શકતા હોઈએ. તો આ પ્રમાણે મહેસૂલી આવક છે. એ ઉપરાંત જોવું હોય તો એની અંદર કમિશનની આવક પણ આવી શકે. એ ઉપરાંત ભાડાની આવક પણ આવી શકે. બરોબર ને? હું કમિશન બિઝનેસ કામ કરું છું, હું દલાલ છું, કોઈ પણ ખરીદનાર અને વેચનારને જોડવાનું કામ કરું છું. જેટલી વાર જોડીશ વચ્ચેથી મને દલાલી કે કમિશન પ્રાપ્ત થશે. ઉપરાંત ભાડાની ઇન્કમ, મારી પાસે 4 ફ્લેટ છે, એક ફ્લેટમાં હું રહું છું ને 3 મેં ભાડે આપી દીધા છે, તો દર મહિને એનું ભાડું મને મળશે. તો એનું ભાડું મને મળશે તો એ શું થયું? મહેસૂલી આવક છે એવું ત્યાં આગળ કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ જોઈએ તો વટાવની આવક, ડિસ્કાઉન્ટ. હું વેપારી પાસેથી જ્યારે પણ મોટા માલ સામગ્રીની ખરીદી કરું છું અને એ હંમેશા મને વટાવ આપે છે. હમણાં જોયું એમ ડિસ્કાઉન્ટ, 5 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો ત્યારે 10% ડિસ્કાઉન્ટની બહુ ફાયદાકારક. કરજો કેલ્ક્યુલેટરમાં, હજી તમારી માટે નવું છે પણ હું મોઢે કહી દઉં. 5 લાખ રૂપિયાના 10% કરશો એટલે 50,000 રૂપિયા આવશે. એટલે માલ ખરીદો છો 5 લાખ રૂપિયાનો, એની સામે તમારે ચૂકવણી 4,50,000ની જ કરવી પડે છે. 50,000 રૂપિયા તમારો વટાવ છે એવું ત્યાં આગળ કહેવામાં આવે. તો હવે એ 50,000 રૂપિયા કેવા ગમ્યા? હવે તમે વિચારો કે વર્ષ દરમિયાન જ્યારે જ્યારે માલ સામાનની જરૂર પડશે ત્યારે હું ખરીદી કરીશ, વટાવ મને મળશે, તો વટાવની આવક પણ મારી શું કહેવાશે? મહેસૂલી આવક જે છે એ ત્યાં આગળ કહેવામાં આવતું હોય છે. રેડી? તો આ પ્રકારની અલગ અલગ આવકો જે છે એને ત્યાં આગળ કહેવાય. અને મહેસૂલી અથવા તો ખાસ કરીને મહેસૂલી ઉપજ તરીકે પણ ઓળખાય. આવક અને ઉપજ બંને શબ્દ એકબીજાના પર્યાય છે. એનો ઉપયોગ તમારે કરવો હોય તો પણ તમે ત્યાં આગળ કરી શકતા હો છો. હવે આ 2 વર્ગીકરણ જોયું ને, આની પછીનું 2 વર્ગીકરણ તમે મને મોઢે કહેશો. અત્યારે તો આપણે બહુ દૂર છીએ, પણ મનની અંદર તમે બોલો તો ઓટોમેટિક તમને આવડશે. અને ત્યાર પછીનો જો આપણે શબ્દ લઈએ તો ખર્ચા અથવા તો ખર્ચ, જેને આપણે એક્સપેન્સ તરીકે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. કોને એક્સપેન્સ કહેવાય, કોને ચૂકવણી કહેવાય, કોને ખર્ચ કહેવાય? કોઈ પણ વસ્તુ કે સેવા આપણે મેળવીએ અને બદલામાં ચૂકવવામાં આવતા નાણાંને શું કહેવામાં આવશે? એક્સપેન્સ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બરોબર? હું કોઈ પણ વસ્તુ ખરીદું, બદલામાં નાણાં આપું, હું કોઈ પણ પ્રકારની સેવા ખરીદું અને બદલાની અંદર નાણાં આપું છું, તો એને ત્યાં આગળ એક્સપેન્સ, ચૂકવણી કે ખર્ચા તરીકે ઓળખવામાં આવે છે. હવે જેમ આવકના 2 પ્રકાર છે એ જ પ્રમાણે ખર્ચના પણ શું છે? 2 પ્રકાર, જેની અંદર પહેલું મૂડી ખર્ચ છે અને બીજું મહેસૂલી ખર્ચ છે. બરોબર? પહેલું કયું કીધું મેં? મૂડી ખર્ચ છે અને બીજું મહેસૂલી ખર્ચ. આ બંને તમારી સામે છે, એનું ખાલી ઓપોઝિટ છે. ઓપોઝિટ એટલે શું? વિરોધી. અહીંયા આગળ મેં શું કીધું હતું? જે આવક લાંબા ગાળે પ્રાપ્ત થતી હોય તે, તો અહીંયા આગળ જે ખર્ચ લાંબા ગાળે ક્યારેક જ ચૂકવવામાં આવે તે કયો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આવક, તો ત્યાં આગળ શું આવશે? ખર્ચ. સેકન્ડ મુદ્દો, આ નિયમિત આવક પ્રાપ્ત થતી નથી, એમ એ ખર્ચ નિયમિત હોતો નથી. અહીંયા જે મિલકત વેચીએ અને પૈસા મળે છે ત્યાં ઊંધું, મિલકત ખરીદીએ અને નાણાં શું કરવા પડે? ચૂકવવા પડે. રેડી? ક્લિયર થયું? ફરીથી રિપીટ કરું. પહેલું તો જે ખર્ચ લાંબા ગાળે ક્યારેક જ કરવો પડતો હોય એવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. આવો ખર્ચ કોઈ દી નિયમિત કરવામાં આવતો નથી. લખું છું, જે ખર્ચ લાંબા ગાળે કરવો પડતો હોય
તો એ ખર્ચને કયો ખર્ચ કહેવાશે? મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવશે. અહીંનું જ ઓપોઝિટ કરવાનું છે. અહીંયા નિયમિત આવક પ્રાપ્ત નથી થતી તો અહીંયા નિયમિત ખર્ચ કરવો પડતો નથી. બરોબર છે. અહીંયા આગળ મિલકતનું વેચાણ હતું તો અહીંયાથી ઓપોઝિટ કરીએ, મિલકતની શું હશે? ખરીદી. બરોબર. આ પ્રમાણે ત્યાં આગળ કાર્ય કરવામાં આવતું હોય, જેની અંદર તમે વિચારો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, મશીનરી, ઓજાર, શું બધાની ખરીદી આપણે વારંવાર કરીએ? નેવર. કરોડપતિ હશે ને તોય તે લાંબા ગાળે એટલે 1 વર્ષ કે તેથી વધુના સમય માટે જ કરશે, એનાથી ઓછા સમયગાળા માટે નથી કરતા. જમીનની ખરીદી કરું તો બહુ વિચારીને, મકાનની ખરીદી કરું, પ્લાન્ટ, મશીનરી, ઓજારની ખરીદી કરું, બધામાં વિવિધ પરિબળો અસર કરતા હોય અને તમામ પરિબળો જે છે એના કારણે જ ત્યાં આગળ દરેક વખતે વિચાર કરવામાં આવતો હોય છે, જેથી ખર્ચ એક જ વખત. સેકન્ડ શબ્દ લખ્યો, એ ખર્ચ નિયમિત નથી. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે મને અનુકૂળતા હોય ત્યાં સુધી, અથવા વ્યાખ્યા એમ કે છે લાંબો ગાળો એટલે 1 વર્ષ કરતાં કેવો સમયગાળો? વધુ સમયગાળા માટે જ એને ત્યાં આગળ ઉપયોગમાં લેવામાં આવતું હોય. અને થર્ડ મુદ્દો મેં લખ્યો છે ઉદાહરણમાં મિલકતોની ખરીદી, જેમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ઓજારો, વિવિધ પ્રકારની તમે ત્યાં આગળ ખરીદી કરો છો તે. અને ખાસ કરીને અહીંયા ડિબેન્ચર ખરીદ્યા હતા તો ત્યાં આગળ ડિબેન્ચરના નાણાં તમે ચૂકવો તો એ ડિબેન્ચરના નાણાંની ચૂકવણી પણ એક પ્રકારનો મૂડી ખર્ચ છે, કારણ કે ડિબેન્ચરની રકમ કેવી હોય? મોટી હોય. અને ફોર્થ પ્રકાર જોઈએ આપણે મહેસૂલી ખર્ચ. હવે મારી જરૂર છે કે નથી? ચાલશે. હું શું સિસ્ટમ આપી? અહીંનું વિરોધી આ હતું તો હવે આનું વિરોધી આ હશે ને. મહેસૂલી આવક અને એની સામે મહેસૂલી ખર્ચ. તમે મનમાં ત્યાં આગળ બોલી શકો છો. શું કીધું? જે આવક નિયમિત રીતે વારંવાર પ્રાપ્ત થતી હોય એ બધી મહેસૂલી આવક. તો જે ખર્ચ નિયમિત અને વારંવાર થતો હોય એ બધા જ ખર્ચા કેવા કીધા? મહેસૂલી ખર્ચા. 1 વર્ષની અંદર કાં તો નિયમિત થાય, કાં તો વારંવાર પ્રાપ્ત થાય, જેના કારણે એ ખર્ચને આપણે ત્યાં આગળ મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવાનો પ્રયત્ન કરેલો હોય છે. મુદ્દા નંબર 2. અહીંયા શું લખ્યું છે? નિયમિત આવક પ્રાપ્ત થાય એમ અહીંયા આગળ ખર્ચ પણ કેવો છે? નિયમિત જ થતો હોય. થર્ડ ઉદાહરણ અહીંયા બધા આવકના છે, એ જ ઉદાહરણ બધા ખર્ચના. કારણ કે બધું લઈ ન લેવાનું હોય, ક્યારેક શું કરવું પડે? કોકને કંઈક આપવું પણ પડે ને. જેની અંદર અહીંયા માલનું વેચાણ છે તો ત્યાં આગળ શબ્દ આવશે માલની ખરીદી. હું ખરીદી કરું છું ને મારે પૈસા ચૂકવવા પડે. વિચારો, કોઈ દી વર્ષમાં કેટલી વખત ખરીદી કરીએ એ ડિસાઇડેબલ હોય નથી હોતું. બરાબર. તો ફરજિયાતપણે આપણે ત્યાં આગળ માલ જ્યારે ખરીદીએ છીએ ત્યારે ફરજિયાતપણે ચૂકવણી કરવી પડતી હોય છે. ત્યારબાદ તમને કીધું અહીંયા કમિશન મળે તો આવક. હવે એ જ કમિશન આપણે કોઈકને ચૂકવીએ છીએ. કોઈકે આપણું કામ કમિશન બેઝથી ખરીદી દીધું, કામ કમ્પ્લીટ થઈ ગયું તો આપણે એ રકમ એને ચૂકવીએ છીએ. તો કમિશન ત્યાં આગળ ખર્ચ બનતો હોય એવું કહેવામાં આવે. ત્યારબાદ ભાડાની આવક. મળતું હતું ત્યારે આવક હતી, પણ આપણે ભાડાના મકાન, ફ્લેટ, બંગલા કે શોરૂમ રાખીએ છીએ અને જે ચૂકવીએ તો ભાડું દર મહિને ચૂકવવું પડે તો ભાડાનો ખર્ચ. ત્યારબાદ કીધું વટાવની આવક. એમ આપણે પણ આપણા કસ્ટમરને વટાવ આપીએ તો એ આપણો ખર્ચ છે. આ બધા હાઈ લેવલના. થોડાક લોઅર લેવલના ખર્ચની અંદર વાત કરું તો વીજળી બિલ. દર મહિને લાઇટ બિલ આવે, ફરજિયાતપણે ચૂકવવું પડે. પગાર. જેટલા કર્મચારી આપણે ત્યાં આગળ કાર્ય કરે છે, નક્કી કરેલી ફિક્સ તારીખે આપણે ફરજિયાતપણે પગાર ચૂકવવો પડે. બરાબર. ટેલિફોન બિલ. ફોન જેટલો પણ કંપનીની અંદર યુઝ થતો હોય, નક્કી કરેલું બિલ નક્કી કરેલા સમયે આવે અને વારંવાર આપણે એની ચૂકવણી કરવી પડે. મજૂરી.
બરોબર, જેટલું મજૂર કાર્ય કરશે એટલી મજૂરી એને ચૂકવવામાં આવશે. આ પ્રકારની તમામ માહિતીઓ ત્યાં આગળ આવતી હોય, જે તમામ પ્રકારના ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે. રેડી? બુકની અંદર પણ આ જ રીતે સૌથી પહેલાં ચાર્ટ એટલે કે આકૃતિ, ત્યારબાદ હેડિંગ, મૂડી આવક, મૂડી આવકની વ્યાખ્યા, મૂડી આવકની સમજૂતી, મૂડી આવકના ઉદાહરણ, લાઈનમાં સંપૂર્ણ. આ રીતે નહીં, તમને સમજવા માટે મેં આ રીતે બોર્ડ પર લખેલું છે. સેકન્ડ તમે લખો છો મહેસૂલી આવક, તો મહેસૂલી આવકની વ્યાખ્યા, એની સમજૂતી, એના ઉદાહરણ કમ્પ્લીટ. ત્યાર પછી જોઈએ તો ખર્ચા, તો ખર્ચનો તમે ત્યાં આગળ શું કરો છો, પહેલાં આકૃતિ દોરો છો, મૂડી ખર્ચનું હેડિંગ, પછી એની શું લખવાની વ્યાખ્યા, પછી સમજૂતી અને ઉદાહરણ. એ જ પ્રમાણે મહેસૂલી ખર્ચ, મહેસૂલી ખર્ચની અંદર પણ ખાસ કરીને તમે જુઓ તો પહેલાં એની વ્યાખ્યા, પછી એની સમજૂતી, પછી એના ઉદાહરણ અને કોઈ પણ ડિટેલ્સ. આ પ્રમાણે તમે તૈયાર કરશો તો લગભગ વાંધો નહીં આવે. તમને ન ખબર હોય તો કહી દઉં, આજના લેક્ચરમાં ઘણા બધા શબ્દ જોવાઈ ગયા. કાઉન્ટ કરવા જ કેટલા શબ્દ તમે જોયા. ફર્સ્ટ મિલકત, જેની અંદર બિનચાલુ, ચાલુ, પછી કઈ જોઈ અવાસ્તવિક. બરોબર છે? બોલો બોલો મારી સાથે. પ્રવાહી મિલકત, વાસ્તવિક મિલકત, મહેસૂલી ખર્ચ, મૂડી ખર્ચ, મહેસૂલી આવક અને મૂડી આવક. 9 શબ્દો જે છે એ એક સાથે શીખવાની તમારી પૂર્ણ કેપેસિટી છે. હવે આ શબ્દોનું યોગ્ય રિવિઝન, ટેક્સ્ટબુકની અંદરના વાક્યોનું વાંચન, આ બધું જ જો તમે યોગ્ય રીતે કરવામાં આવે તો તમને કોઈ મુશ્કેલી ત્યાં આગળ ઉત્પન્ન થતી નથી. બરોબર? તો આ પ્રમાણેના પારિભાષિક શબ્દ ધીમે 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 શીખતા જશો એટલે એકાઉન્ટનો બેઝ ક્લિયર થશે. બરોબર છે? જે અંતર્ગત ખાસ કરીને તમારે આ શબ્દોનું વારંવાર જેટલું પણ રિવિઝન હશે એ રિવિઝન તમને ત્યાં આગળ પુષ્કળ ઉપયોગી બનશે. અને ખાસ કરીને બેઝિક પાયો જે છે એ તમારે ત્યાં આગળ જોવાનો છે. કારણ કે આ બેઝ છે, અગાઉ મેં ઉદાહરણ આપ્યું તેમ. બેઝની અંદર તમે જેટલું વ્યવસ્થિત કામ કરશો એટલું વ્યવસ્થિત કાર્ય જે છે એ ફરજિયાતપણે થાય. મેં કીધું હતું કે 10 માળની બિલ્ડિંગ બનાવવી હોય તો બેઝ હું વ્યવસ્થિત ક્લિયર કરીશ, એમ પારિભાષિક શબ્દો વ્યવસ્થિત ક્લિયર કરીશ, એના સેન્ટેન્સ વાક્યને વધુ યોગ્યતા આપીશ તો મારું એકાઉન્ટ જે છે એ વ્યવસ્થિત પરફેક્ટ બની શકતું હોય એવું ત્યાં આગળ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે અને એ અંતર્ગત હવે સર તમને આગળની ડિટેલ્સ આપશે. એ બાબતનું દરેકે ખાસ ધ્યાન